सर्वमंगलमंगले शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। આજે આપણા ત્યાં એક એવું કલાકાર કે જેના કંઠની અંદર માં સરસ્વતી વિરાજમાન છે અને આ દીકરીને કદાચ જો હું ભૂલતો ન હોય તો આજથી 7-8 વર્ષ પહેલા મેં એનો આ કંઠ સાંભળેલો અને એ વસ્તુ મને યાદ હતી કે આ બહુ સફા કરું કે શું કહેવાય, હા એ એના કંઠમાં મેં જે સાંભળ્યું હતું ત્યારથી મને યાદ હતું, કારણ કે ત્યારે તો બહુ નાની હતી, ફ્રોક પહેરીને આવેલી એ વખતે. અને એ કદાચ હું કહું કે કિંજલ દવેનો જે દિવસે પ્રોગ્રામ હતો અને વરસાદ પડતો ને કેન્સલ થયો, માઈ મંદિરમાં પ્રોગ્રામ લઈ ગયા હતા ત્યારે આપણે આ ગાયેલું. એટલે એનો જે કંઠ છે એમાં સરસ્વતી સદાય આવો ને આવો રાખે અને ગુજરાતના મોટામાં મોટા કલાકાર આપ સૌના આશીર્વાદથી બન્યા તો બની ગયા છે, કારણ કે મોટા મોટા કલાકારો સાથે કામ કરવું એ કંઈ એમને એમ થતું નથી. કીર્તિદાનભાઈ ગઢવી, માયાભાઈ આહિરથી લઈને ઘણા બધા કલાકારો સાથે એમણે કામ કર્યું છે. ઘણા બધા એમના ટીવીમાં પણ ઇન્ટરવ્યૂ પણ મેં જોયા છે એમના, કે એમના ઘરે જઈને ચા બનાવતા અને ઇન્ટરવ્યૂ આપતા હોય એવા પણ મેં ઇન્ટરવ્યૂ એમના જોયા છે. એટલે એવી રીતના આપના મા બાપનું, નડિયાદનું અને સમસ્ત ગુજરાતનું નામ આપ રોશન કરો એવી અમારી શુભકામનાઓ છે. આજે આપનો જન્મદિવસ છે અને માં અન્નપૂર્ણાને પ્રાર્થના કરીએ, કારણ કે અન્નપૂર્ણાનું ભંડાર છે. માં અન્નપૂર્ણાને પ્રાર્થના કરીએ કે સતમ જીવોમાં શરદ 100 વર્ષનું આયુષ્ય પ્રદાન કરો અને દરેક દિવસ નિરોગી રહે એવી આજના જન્મદિવસ નિમિત્તે અમે આપને શુભકામનાઓ પાઠવીએ છીએ. અને જય માનવ સેવા પરિવારની જે સેવાઓ જે ચાલી રહી છે એનાથી તો આપ પરિચિત છો જ, કે આખા નડિયાદને આજે આ સંસ્થા મદદરૂપ થાય છે. પણ મદદરૂપ થાય ક્યારે? તમારા બધાનો સહકાર અમને પ્રેમ ભરીને, ઊંફ ભરીને મળે છે અને પ્રેમ અમે સૌને વેચી રહ્યા છીએ. એ થકી અમે આ બધા કામ કરી રહ્યા છીએ. આજે આપ જ્યારે આપના જન્મદિવસ નિમિત્તે અહીંયા 120 જેટલા બા દાદાઓ છે, ત્યાં જેટલા બાર બેઠા છે ને, આ હાલતા ચાલતા છે, જેટલા રૂમોમાં છે ને આના કરતાં પણ વધારે રૂમોમાં છે, જે સંપૂર્ણ બેડ રેસ્ટ ડાયપર ઉપર છે. એટલે એમણે પણ તમારો કંઠ સાંભળ્યો અને એમના પણ આશીર્વાદ તમારી પર નીવડે છે એવી જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે. વધારે કંઈ લેતા નથી સમય, અને આપ અહીંયા આવીને આવી સેવાઓ જ્યારે જ્યારે તમને ટાઈમ મળે ત્યારે આ બા દાદા માટે આપ આપનો કિંમતી સમય અહીંયા આપો. બસ એવી અમારી પ્રાર્થના છે, એવી અમારી કૃપા. સૌપ્રથમ આપ સૌને જય માતાજી, જય મહારાજ. આજે અહીંયા આપ સૌને મળવા આવી છું એનું ખાસ કારણ મારા આજે જન્મદિવસ છે અને એનાથી મોટું મારું સૌભાગ્ય શું હોય, અને આપ સૌને મળવા આવી આનાથી મોટું મારું સૌભાગ્ય શું હોય. એટલે આપ સૌને આજે થોડા ભજન સંભળાવીશ આપ સૌને.
મોરી કાનુડો મારી આપ સૌને વિનંતી છે કે આપ સૌએ તાળીના તાળે મારો સાથ પુરાવવાનો છે એટલે હે દ્વારિકાનો નાચ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાચ મારો હે દ્વારિકાનો નાચ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી હે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી હે કાલી પાડો મારા રામની રે બીજી સાડી ના હોય તો હે તમે સ્મરણ કરો તો મારા શ્યામનું રે બીજું સ્મરણ ના હોય તો હે કાલી પાડો મારા રામની રે બીજી સાડી ના હોય તો હે ભાઈ બંધમાં ઘણો ભેદ છે ને કોને ભાઈ બંધ કહેવાય હે ભાઈ બંધમાં સુદામાને કૃષ્ણ મળ્યા રે એને ભાઈ બંધ કહેવાય હે કાલી પાડો મારા રામની રે બીજી સાડી ના હોય તો કનૈયા મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા રે રામ કૃષ્ણના છાયા રે વાલીડા મુરલી વાળા રે રામ કૃષ્ણના છાયા રે વાલીડા મુરલી વાળા રે હે તમને લાગો વાલા 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 હે તમને લાગો વાલા રે વાલીડા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા રે હે
અને સુદામાનું વર્ણન કરતો આ એક લાઈન, નસલ પે હે પકડી, નકલ પે હે જામા, બતા દો કનૈયા કો નામ હે સુદામા, બતા દો કનૈયા કો નામ હે સુદામા, એક બાર મોહન से जाकर कह दो, एक बार मोहन से जाकर कह दो, तुम्हारे महल के करीब आ गया है, तुम्हारे महल के करीब आ गया है, अरे बार पालो कन्हैया से कह दो, अरे बार पालो कन्हैया से कह दो, कि मेरे सुदामा करीब आ गया है, कि मेरे सुदामा करीब आ गया है। हरे कृष्ण श्री संग्राम महाराज की, अपने अपने माता पिता की, गुरुदेव महाराज की, ओम नमः पार्वती पते हर हर એના માટે મને લઈ જાઓ. અમારા ચારણી સાહિત્યમાં ચારણી સભા કરું છે, જે આપ સૌને સંભળાવો, જેમની ફરમાઈશ છે. સાને દોડીએ પાદર વડ હાંગડીથી પાણી છટી માંગરવાલી ગામડામાંથી હાકબર, છોટા સે કાળા ઝાડમાં છોડાવી નાગ જાણે તો ડાસ લાવી કે તો છોડે જમીતા, જાણે ફાડે તે વડે પછી કાળ વેદે જને ફાડ વાળે રમે ગાડે રમે ગાડે, કિતના જાણે કી જાણે કી પંખડા ગાડી જાણે કી જરા દાખા ઉઠી આનુગા, રાણી કી સંગવાને में ठाणे की उठी आनुगा, जाने की मामला होरा करे मार 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 मारे बेटानी कटारी में एक दी फड़ा का बाण सबरी केरी मम्मी मोर के संग्राम, हे बजारे के सरी मरण चंद्रमा को होया आजादी मां खरे तो दरी मां, ताड़िया दी अखरत की जबरदस्ती मेरे मां दूसरी दवाई खाई ना समझरा, मोड़ी रंग मधुनी गाड़ी सिंगड़ी मोर होड़ी रामी पाद सारे के सरी मरण, देखना जाने की पकड़े गणी जाने की तेरे दखा उठी आनुगा, रानी की संगवार का ठाणे की उठी आनुगा, जाने की मामला होरा करे मार 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 मार। જય મહારાજ, જય મહારાજ. આજે આપણા સૌનું સદભાગ્ય છે કે આપણે જેમની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એવા યુવા હોનહાર કલાકાર, જેમણે ગુજરાતના નામાંકિત કલાકારો સાથે જેવા કે કીર્તિદાન ગઢવી, રાજદાન ગઢવી, માયાભાઈ આહિર જેવા નામાંકિત કલાકારો સાથે પ્રોગ્રામો કર્યા છે, એવા તન્વી બેન ગઢવી આજે આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા અને અમારા 120 દાદા દાદી છે એ બધાને રસ દરબોળ કરી દીધા અને અમને 50 વર્ષ પાછા લઈ ગયા. અમે જે વાત કરી મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. બહુ અદ્ભુત વાત કરી. આ ચારણી છંદ અને સાહિત્ય જે આમ તો ગઢવી પરિવારના લોહીમાં હોય છે, બ્લડમાં હોય છે.
એકદમ યુવાન વયે એમનો જે કોકિલ કંઠ છે એ ખરેખર બધાને ડોલાઈ નાખ્યા. અને જે માતા અને પિતા વિશે કહ્યું એ બહુ અદ્ભુત વાત કરી, હૃદયને સ્પર્શી જાય એવી વાત કરી. અને અમારા 120 દાદા દાદી છે એ સમાજમાં પ્રેમ, ભૂખ ને લાગણીની જરૂર છે. તમારી ઘણા 11 વાગ્યાના 10 વાગ્યાના બધા બેસી ગયા હતા રાહ જોઈ. 10 વાગ્યાના બધા ક્યાંક આવે છે પછી તમારા જે વિડીયો છે બધા એ પછી સામે જોવા મળ્યા. એટલે 1 કલાક સુધી આતુરતાપૂર્વક રાહ જોઈ અને પછી તમારી પધરામણી થઈ એટલે બહુ ખુશ થઈ ગયા. હવે આ બધા 120 દાદા દાદી વતી વિનંતી કરીએ કે એક સરસ લોક ડાયરો બહાર રાખીએ આપણે ચોગાનમાં રાત્રે દડતી સંધ્યાએ. અને અત્યારે શું થાય કે માત્ર એક જ હાર્મોનિયમ છે પણ તબલા વાજિંત્રો સાથેનો જે ડાયરો હોય, હા સાઉન્ડ સિસ્ટમ તબલા રિધમ ઉપર હોય તો એનો કંઈક મિજાજ ઓર હોય. આપણા અહીંયા ઓછા ડાયરા થાય છે પણ સૌરાષ્ટ્રમાં જે લોક ડાયરા થાય છે એ 12 વાગ્યા પછી જ એ થાય. 12, 1, 2, 3 જેમ રાત થતી જાય એમ ડાયરો જામતો જાય. એટલે ફરી અમારા મનુભાઈ મહારાજને વિનંતી કરું, આ સંસ્થાના સંસ્થાપક છે. અહીંયા 120 દાદા દાદી અહીંયા નિવાસ કરે છે. આમાં કેટલાક એ વિશે મનુભાઈ આ સંસ્થાની પ્રવૃત્તિઓ વિશે વાત કરશે. એ પહેલાં આપણું આ સંસ્થા દ્વારા આજે પાછું એમનો બર્થડે છે એટલે જન્મદિનની શુભકામનાઓ. જન્મદિન ઘણા બધા ઉજવે છે, 5 સ્ટાર હોટલ, 3 સ્ટાર હોટલમાં, કાફેમાં, પાર્ટી પ્લોટમાં. પરંતુ આપનો જે આ યાદગાર બર્થડે છે, જીવનનો પહેલો, બરાબર છે આવો? હા. અને સીધા 120 દાદા દાદીના આશીર્વાદ સીધા તમને સાંભળે. અમે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ કે આજથી 5 વર્ષ પછી આવો ત્યારે જે અત્યારે નામાંકિત કલાકારો છે એ કક્ષામાં તમારું નામ હશે. સમય ઘણો થવા આવ્યો છે. હું અમારા મનુભાઈ મહારાજને વિનંતી કરીશ અને ભારતીબેનને વિનંતી કરીશ કે આ સંસ્થા વતી એમનું સ્વાગત કરશે. આવો. वॉल्यूम डाउन करना. ધર્મપત્ની છે મનુભાઈ મહારાજ, અને પણ કચ્છના છે અને પણ 4 કન્યા છે, 3 કન્યા છે. હા એમના પૂજ્ય પિતા શ્રી જગદીશભાઈ એમને પણ વિનંતી કરીશું કે આ પધારો. આપનું આ સંસ્થા વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ. આવો. જગદીશભાઈ અવારનવાર મળવાનું એમના પૂજ્ય માતૃશ્રી છે રાજલબેન ગઢવી, એમનું પણ સ્વાગત કરીએ છીએ. આવો ભારતીબેન, આવો. અમારા અહીંયા પાર્થ પ્રજાપતિ છે એ પણ તમારા વિડીયો હા પાર્થ, હા એ છે, એને પણ વિનંતી કરીએ કે સ્વાગત કરશે. આપણા સૌ દાદા વતી, દાદી પછી આવશે
પણ દાદા વતી આવો, અમીન સાહેબ આવો. આ અમીન સાહેબ છે અમારા MSc LLM થયેલા છે, હાઈકોર્ટના બહુ મોટા એડવોકેટ હતા. એમનું પણ વિનંતી કરી આવો, સ્વાગત કરશે અમીન સાહેબ. આ બાજુ આવો. અરે દાદા, હા દાદા આ બાજુ આવો સર. તમારો દાદા વચ્ચે ફોટો આવે. દાદા બસ આ દાદા છે ને હાઈકોર્ટના વકીલ હતા, બહુ મોટા એડવોકેટ હતા. બહુ મોટા એડવોકેટ છે હાઈકોર્ટમાં. પણ ભગવાને એમને ખબર નથી એમનું કઈ હશે, પણ અહીંયા છે અત્યારે. અહીંયા ઋણાનું બંધ પૂરું કરવા અહીંયા આવ્યો છું. ખૂબ ખૂબ આભાર. આપણા દાદા દાદી વતીથી આવીએ. આવો, બે ત્રણ દાદા આવી જાઓ. હા, ધીમે ધીમે આવો. આવો, આપણે ગ્રુપમાં ફોટો લઈ આવો. આવો, મારા જો બતાવો. અમારા ગોવિંદભાઈ છે અહીંયા આસિસ્ટન્ટ મેનેજર છે, એમને પણ વિનંતી કરીએ કે તેઓ સ્વાગત કરશે. હા, વીણા છે અંદર, વીણા વીણાબેન છે અહીંયા બધાનું ભોજન બનાવે છે. એ પણ ગુજરાતી ફિલ્મોમાં કામ કરે એવા છે. ઉત્તમબેન. ખૂબ ખૂબ આભાર. અમારા કેમેરામેન છે રવિ ચારણ છે, એ પણ સન્માન કરશે. આવો રવિભાઈ, આવો. ખૂબ ખૂબ આભાર. દર્શનભાઈ આવો. દર્શનભાઈ સ્કૂલેથી આવ્યા છે સ્પેશિયલ, એટલે એમનું વિશેષ સન્માન કરીએ છીએ. આવો. એવું છે. એમના માટે પણ જોરદાર તાળીયા. ખૂબ ખૂબ આભાર. ચા પીવો છે? ચા. હા, કયું ચાનું કયું બાજુ? ભારત માતા કી જય. ભારત માતા કી જય. વંદે માતરમ. વંદે માતરમ. બધાને ભૂખ લાગી છે એવું લાગે છે, એટલે ગુજરાતીમાં છે ભૂખે ભજન ન થાય ગોપાલા. 12:30 વાગે ઊભો. હે? 12:30 છે, પણ 12 વાગી ગયા છે, એટલે આપણા બધાના 12 વાગે નહીં. એ પહેલા આપણે અહીંથી આપણે વિદાય લઈશું આપણા પોતાના રૂમમાં. 12:15 આવી જાવ પાછા. હા, એમને આપણી માટે ગાયો, આપણે એમની માટે બર્થડે વિશ કરી આજે. હા, બસ એક મિનિટ. આ બાજુ આવી જાઓ. બસ એક મિનિટ. આ બાજુ